ગાઈસ તો તમને અત્યારે છે ને અયોધ્યાની સરયુ નદીના દર્શન કરાવવાના છે. છોકરાઓના લગ્ન બાકી છે કાકી કયો. આ ભાઈ બેન ની મોજ જોવો તમે. બાપરે ગાઈસ તો સવારમાં મસ્ત મજાના કકડિયા બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ, જોરદાર. બિનલ ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ ભાઈ. સરસ મજાના કકડિયા સાથે ગરમા ગરમ चाय एंड और क्या है नाश्ते में पिनल? रोटी है जी. ओके जी, मेरे को खानी है आज रोटी मरचा की चटनी के साथ गर्मा गर्म चाय के साथ. सुबह हो चुकी है तो फटाफट से नाश्ता कर रहे हैं. आज घर में थोड़ी चहल पहल ज्यादा है, आडोसी पाडोसी लोग आ रहे हैं और थोड़ा बातचीत कर रहे हैं. अभी मैं दूसरी बार सीढ़ी चढ़ा भाई. ओके जी. ચાલો ભાઈ, સરસ મજાના ધાણા આવી ગયા છે મસ્ત ગરમા ગરમ નહીં પણ ભાઈ તાજા ભાઈ પાણી છટકાવેલા છે ભાઈ. ધાણા પિનલ ક્યાંથી આવતા છે? આ નાસિક થી આવતા હોય કે સૌરાષ્ટ્ર થી આવતા હોય? તારું શું કેવું છે મને કહેતો જરાક. આપણે છે ને આમ ફરવા જવાનું બધું હોય તો નાસિક થી શાકના ટેમ્પા આવતા. ટામેટાના તો બહુ, કોબીના ટામેટા ફ્લાવરના બહુ ટેમ્પા નાખ્યો. શાકભાજી મોસ્ટ ઓફલી ભાઈ મહારાષ્ટ્ર થી આવે છે ભાઈ. પિનલ નો કહેવાનું એવું છે. ધાણા ન આવતા હોય પિનલ, ધાણા જ આવતા હોય. હા, કેમ કે અરે તરત આવી જાય 12 કલાકમાં તો ગમે એમ કરીને પહોંચતું કરી દે. બાજુ જો ગટડીને મજા આવી ગઈ છે પાણીમાં, પણ ડોલમાં બેસી ગઈ છે. લે હમણાં એમ કરતી હતી. સરસ, ચાલો મસ્ત મજાની ગટડી નાહી છે આ બાજુ. અને પિનલ તો મારું કેવું એવું છે કે આ ધાણા છે ને નાસિક થી આવતા હોય છે, બરાબર છે? તો આપણે સબસ્ક્રાઈબર લોકોને પૂછીએ કે સુરતમાં શાક આવે છે ક્યાંથી આવે છે. આ બની ગયો હતો ને પિનલ? હજી તો વઘાર કર્યો તો આનો. એ થોડું કઈ તોડવાનું હોય, તોડવી જ નાખી. સરસ, ચાલો ભાઈ. ચિંતનભાઈ ક્યાં ખાएगा अभी? रोटी खाएगा? हाँ. चलो भाई, चिंतन भाई खाएगा रोटी साथ में. मेरे को अभी एक सॉन्ग याद आ रहा है, मम्मी की रोटी गोल गोल, पापा का पैसा अडाड़ी दे. લાવો ના હાથ લાવો. નહીં, તું તારો અડાડ. એતાસનો રિઝલ્ટ ગોલ. એતાસ કા રિઝલ્ટ ગોલ. ગરમ રોટલી ચટણી સાથે ગરમા ગરમ ચાય. તો પિનલ કોમેન્ટ આવે છે તમે જે કેટલી વાપરો છો તે મિલ્ટોન કંપનીની છે, એમાં કેટલા ટાઈમ ગરમ રહી છે અને કેટલાની આવી હતી એમ. મિલ્ટોન કંપનીની ઓરિજિનલ છે. 1350 ની 1250 એ રેન્જમાં કાક આવી હતી. 1100 થી લઈને 1300-1400 સુધીની રેન્જમાં આવી હતી ભાઈ. યુઝેબલ છે, ફાયદાકારક છે કે બહુ એમ ને? તમે છે ને એક વખત ચા કાઢી લો ને બન્યા પછી, તો પછી એમને દવા નીકળી ગયેલી કેટલીમાં રાખો ને તો 2 કલાક સુધી ગરમ ચા રહે. ઓકે જી. અને 2-2.5 કલાક જેવું હોય છે. તમે હવા ન કાઢો અને તમે એમને ચા ભરીને મૂકીને પછી પાછા એકારે જમવા બેન તમે વાપરો ને તો 3-3.5 કલાક જેવું રહે. ઓકે જી ભાઈ. તો આ રીતનો કંઈક રિવ્યુ છે, કેમ કે એને છે ને કેટલી લેવી છે પણ રિવ્યુ એને જોતા હતા, બરાબર છે? એટલે છે ને સક્સેસ છે. એક બગડી તો ઢાંકણું તૂટી ગયું. કાલે ચા હતો જ નહીં એટલે નહોતો આવતો. ના નહોતો પહેર્યો, પૂરો થઈ ગયો. છેલ્લો હતો. હા દે જો 3 2 જો કન્ટિન્યુ. આમાં છે ને ખાવટ આવી જાય ને, રિંગ ઓલા વચ્ચેનું ઢાંકણું હોય ને એની અંદર ફિટ કરી દેતી હતી. કાલે માલાબેન આવ્યા હતા, એને ફિટ કરતા નહોતા. અચ્છા, ટેકનિકલ ઇશ્યુ. ધોયું ને ત્યારે મને ખબર પડી કે રિંગ વચ્ચે વહી ગઈ છે એટલે ચા નહોતા આવતું. એવું છે. જય તો બપોરના 12:15 થવા આવ્યા છે. રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. મોસ્ટલી બની ગઈ છે, ખાલી થોડુંક જ બાકી છે. આ બાજુ જો મેસૂર બને છે અને અહીંયા છે ને આપણે વઘાર એમનો કરવાનો છે. ને ઓલમોસ્ટ ગ્રીન ચટણી, ડાળિયાની ચટણી છે, ડાળિયા ટોપરાની ચટણી કે એ ચટણી પણ બની ગઈ છે, સંભાર પણ બની ગયો છે, ખીરું પણ બની ગયું છે, બેટર. અને હવે છે ને આવીને ત્યારે પેપર પાડવાના જ ખાલી રહ્યા છે. પણ શોપે છે ને એક આપણા બહુ જૂના કસ્ટમર આવ્યા છે તો એમનો ફોન આવે છે તો ફટાફટ ભાજીનો વઘાર કરી અને આપણે શોપે જઈએ અને આવીને પેપર પાડીશું. અને અનેરીને પણ પપ્પા છે ને શોપે લઈને ગયા છે આટો મારવા માટે. તો ચાલો ફટાફટ વઘાર કરી લઈએ. ભાજીનો જો સેકન્ડ વઘાર કરીએ ને એમાં આપણે છે ને લીલું લસણ, ભાજીનો મસાલો, થોડુંક એવું લાલ મરચું પાવડર અને ધાણા જીરું આપણે મિક્સ કરી દીધું છે. ઉપર રાખવાનું છે અને જો અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે. આમાં જરૂર પડે ને એટલું જ તેલ આપણે યુઝ કરવાનું છે. ફરતું બધે
નાખીને બીજો વઘાર મારવાનો. તડકો જે જયદીપનો ફેવરિટમાં ફેવરિટ તડકો છે. ગઈશ તો બપોર થઈ ગયા છે ફાઇનલી ઘરે આવી ગયો અને ઘરે આવતા જ છે ને મને જોરદાર સરપ્રાઈઝ મળી ગયું. આજે યુનિક વસ્તુ બની છે ભાઈ, જોરદાર મસ્ત મજાના ભાઈ ઢોસા બને છે. સરપ્રાઈઝ નો કહેવાય. નો કહેવાય. સરસ તુષારભાઈ આવી ગયા છે. બોલો તુષારભાઈ. જય યોગેશ્વર. જમજો ખાજો. જો માણીબેન ને રમાડવા આવી ગયા છે. માણીબેન ઘણું ન્યુટ્રિશન લઈને આવ્યા છે. કેમ? ભાત ખાધા એને કેટલા 10 ટુકડા ખાઈ ગયા છે ફ્રૂટના. પણ નખ મળવા મળવા કોચી કાતરી ખવડાવી. અને આ બધું જો મસ્ત મજાના ઢોસા પેપર બનવાનું ચાલુ થઈ ગયું છે. આ બધું રેડી થઈ ગયા છે મસ્ત મજાના. મૈસૂર છે કે જીની છે? પાલક છે? નહીં, પાલકના જ બનાવ્યા. મૈસૂર છે. મૈસૂર જ બને. ભાજી બનાવતી હતી. હા. પછી શાકનું ખાનું મેં જોયું. હા તો બધી આઈટમ નીકળી. કે કોબી થોડીક પડી હતી, ફ્લાવર થોડુંક પડ્યું હતું, રીંગણા જાજા હતા. હા. તેમ દીધું મેં લાઈ ભાજી સરસ રોટલી લ્યો કરી ભાઈ, નાખી. જોરદાર સરપ્રાઈઝ પછી ની ભાજી સાથે. રોટલી કરતા કરતા ભાજી મૂકીને મેં કીધું રોટલી નથી કરવી. મેં લઈને પેપર અરે પણ અરે પેપર કરવાનું નક્કી કર્યું તો મેં કહું સંભાર વગર તમાર નહીં ચાલે. હા. અને ચિંતનભાઈ સંભાર ખાતા નથી તો એને ગ્રીન ચટણી ડાળિયા વાળી જોઈએ. બધું આખું મેનુ હા ફૂલ પછી છે. મને એમ થયું એ શબ્દ બહુ મસ્ત છે. પછી મને એમ થયું એટલે છે ને લાડુ પછી તને કેમ થયું? બરાબર છે. એમ થયું એમાં આખું મેનુ બની ગયું. એમાં આખું મેનુ પછી એમ બની થયું કે જનકભાઈ ફોન કરી દે. હા. એનો ફોન કર્યો. હા. પછી પાછું 12 વાગે એમ થયું કે એટલે તુષારને કહી દે હારવાર એમ. હા. પછી પાછો તુષારને ફોન કર્યો. એમ થયું ને બધા ભેગા થઈ ગયા. પછી એવું થયું કે પછી બધા ભેગા થઈ ગયા અને પછી બધા સાથે જમવા હમણાં બેસી જશે. બરાબર ને મમ્મી? તમે જમી લીધો કે બાકી છે? બાકી. જય સ્વામિનારાયણ. જમ્યા હોય. તમને જમાડ્યા વગર જમવાનું હોય ના ના એવું કઈ ન આમ કોઈ દી વહેલા જમ્યા જઈ નહીં હો. તો પછી પણ હવે એવું કઈ રાખવાનું ન હોય. બરાબર છે. ભાવ મહત્વનો હોય છે ભૂખ કરતા. બરાબર છે. એટલે છે ને તમારો ભાવ હોય એટલે ભૂખ લાગે તો જમી લેવાનું હોય. બરાબર છે ને? કોને કોને બેસવાનું છે સપના કહી દે. ચાલ હાલો આમાં તો જે બેસે બધાને. ઓકે હાલો ભાઈ બધા બેસી જાઓ. ઓકે નહીં હજી એ પપ્પા છે ને સામે. ઓકે હજી જનકભાઈ આવ્યા નથી. ઓકે જી સરસ. ચાલો એ તો જોરદાર. પેલા હું તમને છે ને એક સિનેમેટિક શોટ બતાવી દઉં ભાઈ. પેપર મસ્ત મજાનું બને છે ને આ એનું. પતરાઈ ગયું. એવું કરું? હા, ચાલો બીજું ભાઈ નવું પહેલેથી બતાવીશ ભાઈ. આ છે ને ભલે પેપર બની જાય. મસ્ત મજાનું પેપર આવી ગયું છે. બરાબર છે. સાથે છે મૈસૂર ચટણી અને સંભાર. જોરદાર ભાઈ. ચાલો પેપરનું સિનેમેટિક લેવું હોય તો તમારું ચાલો ભાઈ પેપરનો સિનેમેટિક લઈ લઈએ. હવે તમે છે ને નિરાતે મસ્ત અદબ વાળીને છે ને સિનેમેટિક નજારો જોવો. ગરમ પેપર થઈ ગયું છે રેડી ગાઈઝ. મસ્ત ફર્સ્ટ ક્લાસ. ચાલો ભાઈ હવે ચિંતનભાઈ ભાઈ સાહેબ બે છે ને હાળો બનાવી 50% 50-50 મળીને ખાઈ છે. બરાબર બીજી છે. મેં હમણાં શું કીધું ખબર? શું કીધું? ઈ કે જનકભાઈને ને ચિંતનભાઈને ઢોસા ભાવતા જ નથી એમ. મેં કીધું એને ભાવતા નથી ને એટલે તમે જમવા બેન કે અમાર પગ ધ્રુજવા મળે છે. મેં ગમે છેલ્લે જ રાખવી, પહેલા ન રાખવી કોઈ. ગાઈઝ તો સાંજના વાગી ગયા છે 7:45 અને આ બાજુ રસોડામાં છે ને સ્પેશિયલ વસ્તુ કંઈક બનવા જઈ રહ્યું છે. એક બાજુ છે ને જડીબુટી જંગલમાં લાવ્યા. હા આ બધા જે ન મળે, ઈ પથ્થર ઘસી નાખવાના. કેમ ને પણ કોઈ દિવસ બીમાર જ ન પડવી કોઈ દિવસ. કેમ? રાઈટ. આ લીલો પથ્થર છે, હા આફ્રિકન જંગલમાં જ મળે. લડો તો હાથે પડે. તો આથી મળે. રોજ એવો આફ્રિકન જંગલની બધી વસ્તુ સારી ન હોય. ચેક કરીને ટેસ્ટ કરીને લેવું. બરાબર છે. એટલે આ બાજુ ભીંડાનું શાક બને છે અને આ બાજુ ખીચડી મસ્ત મજાની જોરદાર રેડી થાય છે. બરાબર છે. ચલો ભીંડાના શાકની યારે ભાખરી હોય, રોટલી હોય કે રોટલા હોય? ભાખરી હોય છે. નહીં મારે ઓનલી કઢી અને ખીચડી. કઢી નહીં ओनली खिचड़ी. कढ़ी भी नहीं चाहिए मेरे को. कढ़ी भी नहीं चाहिए. तेरे को चाहिए? मेरे को कुछ नहीं. मैं कुछ- शाक भाखरी खा तू लूंगा. भाई शा- तू मेरी शाक को भाखरी. गुम हो गई है. कहाँ पे गई? गुम हो गई. पिताजी- मामा के घर. મમ્મી લઈ ગયા. कहाँ पे? ભાઈ નીચે લઈ ગયા છે ભાઈ. 2 ચૂલાનો જોરદાર ઉપયોગ થાય છે. ચિંતન 3 ચૂલા હોત તો ત્રીજી કોણ એવી વ્યક્તિ હોત કે રસોઈ બનાવે? બે નારદાર. હે ચિંતનભાઈ અક્ષર.
ચિંતનભાઈની અપ્સરા એ. ચિંતન તો તું કઈક હવે એવું વિચાર કે છે ને આમ 3 ચૂલા નો પરફેક્ટ ઉપયોગ થાય. ચૂલા હોય ને હા તો એ આ ખાલી એક હાથ હોય ને જમણો હા તોય પોગાઈ એમ. જાય. 5 હોય તોય પોગાઈ જાય. એમ હા. તો કાંઈ વાંધો નહીં, ચાલો 2 ચૂલા જિંદાબાદ. બરાબર છે. ચાલો ભાઈ, ભીંડો ક્યાં નો હોય સપના? શાકભાજી માર્કેટમાં. શ્યામધામની માર્કેટનો છે. ઓકે જી, સરસ. ચાલો ગુડ. જીરા રાઈસ ખીચડી બનાવી કે નહીં? હા, આ ઉપરથી ઘી નાખવાનું અને પછી ઢાંકવાનું. દેશી ઘી ભાઈ, દેશી ઘી નાખવાનું, ગાયનું દેશી ઘી નાખવાનું એટલે છે ને એકદમ એની મસ્ત ફોરમ અને ઉઠાવ આવે. સર ક્યાં છે? સર ને બધાય નીચે ગયા, બાણ સર ને રાણી ને બધાય. બધા નીચે જ્યાં છે. ઓકે જી, સરસ. ચાલો ભાઈ. વાતનું સાથે ચમચી શું કામમાં આવે? હા, શું કામમાં આવે આપણે ચમચી? બધો એક ઉપયોગ આ મળ્યો. વધુ એક ઉપયોગ મળ્યો ભાઈ. કુકરના બોલ ફિટ કરવા. થાય છે સક્સેસ રહ્યો. જો. સરસ. ચાલો ભાઈ. હા, ગુડ. કેટલી વાર લાગશે? બસ 5 મિનિટ. 5 મિનિટમાં. તારે સપના કેટલી વાર લાગશે? બસ ઓકે જી, સરસ. ચાલો, એ બંને એક સાથે રેડી થવાનું છે. ગાઈસ, તો તમને અત્યારે છે ને અયોધ્યાની સરયુ નદીના દર્શન કરાવવાના છે. તેમની આરતીનો લાભ તમને દેવાનો છે. બરાબર છે. તો અતુલભાઈ અત્યારે છે ને અયોધ્યા ગયા છે અને આપણા બધા વતી દર્શન કરવાનું મેં એને કીધું છે. ને ખાસ કરીને વિડીયો ઉતારજો કે અમારા બધા સબસ્ક્રાઈબર જોઈ શકે, દર્શન કરી શકે, ત્યાંનો માહોલ જોઈ શકે. બરાબર છે. તો ચાલો હવે એક ક્લિપ જોઈશું આપણે. તમને 2 ઓપ્શન આપું છું. હમ, કઢી કે સેવ ટમેટાનું શાક. બે માંથી કાંઈ નહીં. કાંઈ નહીં. નો એની ઓપ્શન. યસ. મારે કાંઈક ખાવું છે બેમાંથી એક. હા, તો કરી નાખ ને. તમને જે વધુ યોગ્ય હોય ને હું લઉં. નહીં, મારે શાક તો કઢી જ કરી, તો પછી શાક નહીં. હા ગઈશ, તો અયોધ્યાથી લાઈવ દ્રશ્યો તમને બતાવી દો. જો અયોધ્યા મંદિરના રામજી મંદિર અત્યારે છે ને અતુલભાઈ જાય છે અને આપણને છે ને હમણાં દર્શન કરાવશે. જો કે ત્યાં છે ને ફોન એલાઉડ નથી, ફોન ત્યાં લઈ નથી જવા દેતા, એટલે બહારથી તમને મંદિર બતાવશે. બરાબર. અત્યારનો ત્યાંનો માહોલ છે, ફૂલ ઠંડી છે. એમ કહે છે પબ્લિક બહુ ઓછું છે, થોડુંક પબ્લિક છે. જો ત્યાં આ ટાઈપની રિક્ષા હોય ઇલેક્ટ્રિક. જો આ ટાઈપની રિક્ષા હોય ગવર્મેન્ટની ને પ્રાઇવેટ હોટલની ને એવી બધી. પ્રાઇવેટ આપણું વાહન ત્યાં ન જવા દે એમ કે. અહીંયા પાછો જનરલ રેગ્યુલર રસ્તો થઈ ગયો. ચાલો હમણાં છે ને મંદિર પાસે જાય ને એટલે હું ત્યાં તમને દર્શન કરાવું. તો આ બાજુ કઢી ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ સંભારિયા ચાલુ થઈ ગયા છે. સરસ મજાનું પેનલ. ક્યાં ના હોય સંભારિયા? શીતલના ટામેટાના મસ્ત ભાઈ, જોરદાર. હેતાંશભાઈ આવી ગયા છે. અરે વાહ હેતાંશભાઈ, હેલો. હેતાંશના મિત્રો આવી ગયા છે. ક્યાં? હું ગાડી બની ગઈ? ક્યારે બનાવી? આ બધા સ્પેર પાર્ટ ગાઈઝ અલગ અલગ આવે અને છે ને અને આવી રીતના ફિટિંગ કરવાનું. 2 કલાક થઈ. સરસ. ચાલો, હેતાંશભાઈ નું નવું ગેજેટ, નવું રમકડું. બરાબર છે. ક્યાં પહોંચ્યા શ્વેતાબેન? એ જય શ્રી રામ. બહુ મજા આવે ને? નથી અવાજ આવતો. ગાઈસ, તો અયોધ્યામાં છે ને ભાઈ મંદિરની અંદર પરિષદ સુધી જ ફોન લઈ જવા દીધો, પછી ત્યાંથી અંદર ફોન ન લઈ જવા દીધો, એટલે ત્યાંના દ્રશ્યો નથી બતાવ્યા. બરાબર છે. પણ શક્ય હશે તો સાઈડનો જે આખો માહોલ છે ને હું તમને બતાવીશ. ભાઈ, તો ખીચડી બની ગઈ છે મસ્ત મજાની ગરમા ગરમ ભાઈ, જીરાવાળી ખીચડી સાથે ટુકીનું દહીં. અનેરી બેન આવી જાય છે. ફુગા લેકે ઇધર ખાના ખાને કા હે કે ખાના ખા લિયા હે? અનેરીજી, ઓ અનેરીજી. તો મસ્ત મજાની ગરમા ગરમ ખીચડી. બરાબર. થોડીક નાખી દો. ઓકે, ચાલો. કઢી ક્યાં છે? આમાં છે. ઓકે, કઢી ભાઈ જોરદાર. સેજ નાખી દે. ઓકે, ચાલો ભાઈ. વાટકામાં કઢી અને આ બાજુ મસ્ત મજાના સંભારિયા અને ભીંડાનું શાક. રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી
આ ભાઈ બેન ની મોજ જોવો તમે એ તો આ ઘોડી તો બહુ ઓલું કરે છે જો કાકા જો ભાઈ હિચકો નાખ્યા બે ભાઈ બેન ઓ ભાઈ સાહેબ અડી જાહે પાછળ બારીની બહાર વહી જાહે આમ જો પકડી રાખજે લાડુ ને હો એ તો તું ગયો તો કેવું ફિલ્મ નામ મલ્લુ માડી સુંદર પાક જો ઓ બાપ રે કઈ એટલો બધો ખાઈ જવાની છે હેપીનલ એટલો બધો ખાઈ જાય ઓ બાપ રે એટલો જ ખાવાનો સાડી કરાવ માર કરતા સાડી થઈ જાય ને પણ તોય હાચી વાત છે નો રોવે બોલો લ્યો જયદીપ એ સાડું થઈ ગયું ને એમ ને આજથી મેં ડાયટિંગ કરવાનું નક્કી કર્યું છે જયદીપ ઓનલી લીલા પાંદડા એમ કહો કાકા તો ભલે ને ત્યાં લે આ સોસ કેટલા જાડા જ કરવાના આ શું સો ફાઈન બાકી ગુંદર પાક ને કેમ અડજ્યો ને ઢોસા ને તને ખાવ એક તો એક ચાખું બાકી મેં છે ને હું હમણાં પૂછા વગર કોઈ દી રસોઈ નથી બનાવતી ખબર એટલા આસુ છે બસ લ્યો સરસ હાલો. કેટલું ઇડલી સંભાર હા ચટણી ઇડલીની સંભાર ઓકે પછી એનું શાક હતું સર પંજાબી હતું પંજાબી. એ તો રાંધ્યું થોડું ખાનેથી આવ્યું પરોઠા પછી પરોઠા પછી પંજાબી સંભાર એ સામેથી પછી આવ્યું મંચુરિયન નહીં પછી ભાખરી એમ નહીં તમે એટલું એ તમારા તાંદૂળ, એક જાન જમી લે આખી તમે સામેથી આવ્યું ગણાય મેં કેટલું રાંધ્યું રીસોડાનું શાક જો ભીંડાનું શાક ભાખરી કઢી ખીચડી જીરા રાઈસ અને ટમેટાના સંભારા અત્યારે બપોરે અત્યારે ઈ કર્યું જ મેં અને બપોરે તો ઢોસા ને ચટણી ને સંભાર ને ઈ તો અલગ. બધું અલગ અને હવારે હું હતું આજે સવારમાં તો રોટલી ને કડકડિયા ને બાજરી રોટલા ગઈકાલે હવારમાં પુડલા બનાવ્યા હતા હું ગઈકાલ પમદી હવારમાં ચાટ બનાવ્યું હતું હા ચાટ જેવો ચાટ હા બનાવ્યો. એના આગલા દિવસે ચણા એના આગલા દિવસે આ પુડલા હતા ચણાના લોટના પુડલા ના ના એને હોસ્તે દી કુદલા કાલ હતા એવું છે ઈ ગાઈસ તમને લોકોને ખબર હશે પરમ દિવસે હું બનાવ્યું ને કોમેન્ટ કરી દેજો ચાટ બનાવ્યું ને આગલા દિવસે અમે શું જમ્યા ની તમે કોમેન્ટ કરી દેજો ગઈસ તો અત્યારે છે ને ગાર્ડનમાં બેસવા માટે આવીએ છીએ કાકાના ને બધા ચારે બરાબર ગઈ વખતે જ્યારે આવ્યા હતા ને ત્યારે આ ગાર્ડનમાં કૂતરું આવ્યું હતું બરાબર અને અત્યારે છે ને પાછું ઈ જ ડોગી આવ્યું છે તમે જો આ થોડુંક મોટું થઈ ગયું અહીંયા ઓલા ડુંગરા શું નામ છે આનું ઓ બાપ રે ઓય નહીં આ રોજ ઈ જ આવે છે. છે ને અહીંયા ગાર્ડન માટો મારવા હા ઈ જ છે ને ડુંગરા ઉપર તોડતું તું બહુ આ ઈ જ ઈ જ છે ને હાલો ભાઈ હા ઈ જ છે એટલે છે ને આ કેવું ઊંધું ફરીને ઊભું રહી ગયું એટલે મોટું થઈ ગયું વાળ ઉતરી ગયા હો થોડાક એના કપાવી નાખ્યા કપાવી નાખ્યા ભાભીને છે ને ઓલા સંતા ભાભી છે હા, જે ભરતભાઈની, હા. એ સસરાને આવું ટોમી હતું હા. કે ગઢું જોઈને ત્યાં લગી હોય એનો અગ્નિ સંસ્કાર હોતન કર્યા બોલો એમ હા ટોમી આમ જાય ને તો ભય તમે શેઠ ઉપર ચડીને પગ ઉસા લઈ લી એટલું ભય. એ હેતાંશને મજા આવી જાય બોલાવો હેતાંશભાઈ ને ફોન કરો તો કાકા હેતાંશ ને આવે ફોન કાકી તમારા પગે બટકું ભરી જાય અહીંયા ઘડીક રાખજો હેતાંશ આવે ને ત્યારે. હજી છોકરાઓના લગ્ન બાકી છે કાકી કયો સબસ્ક્રાઇબર મળી ગયા છે આપણા વિડીયો ડેઈલી જોવે છે ભાઈ કઈ બાજુ રહો છો તમે જગત નાકા દરરોજ આવો છો તો? હા. બધા મારા રેસ લગાડો બધા નાલી દો હાલો ક્યાંથી સ્ટાર્ટ કરજો એક એક કરીને બધા તો તું ઠાકી જાય ભાઈ તો તું કાઈ ઠાકી ના જાય થાય કાઈ ના થાય છૂટો પડો છૂટું પડ્યું ભાઈ બાપરે ઓ ઓય ખિસકોલીન છે આનો હાથમાં આવે હવે જો ઓય કેટલા જણા ઓ એ તને તારી પાછળ પડ્યું હોય તો એ આવ્યું કેટલા જણા પકડે છે પણ નથી પકડમાં આવતું પટ્ટો તૂટી ગયો ને હા તો ફાઇનલી ઘરે પહોંચી ગયા બરાબર છે અને આવતીકાલે ભાઈ હેતાંશભાઈ ને છે ને રજા છે
રજા સન્ડે ઇઝ હોલિડે. એટલે હું હોલિડે એટલે રજા. ઇંગ્લિશ નથી ભણતો ખાલી. ઇંગ્લિશ નથી ભણતો ભાઈ. પિનલ બ્લેક કલર ઇઝ વાવ. તે હમણાં 2 દિવસ પહેલા જે બ્લેક કલર પહેર્યો હતો ને રાસ ગરબામાં, ટાયર સેમ થઈ ગયું. ટાયર ટી-શર્ટ. મેચિંગ થઈ ગયું. તો એ જે બ્લેક કલરનો જે કોડ સેટ હતો ને, બરાબર છે, એ ક્યાંથી લીધો હતો? બધા એવું પૂછવા માંગે છે, કોમેન્ટ કરે યાર પૂછવાનું જ ન હોય, પહોંચી જવાનું માત્ર ટેક્સટાઇલ. છે. રાઈટ ભાઈ, બરાબર કે છે. હવે તો કોસ્ટ્યુમ અમે અમારા જ પહેરીએ ને ભાઈ. એટલે તમે ગમે તે તમે ભાડો જોવો એટલે પૂછી લેવાનું સ્ટોક અવેલેબલ ઈ પૂછવાનું, બીજું કાંઈ ક્યાંથી નહીં. લીધો ઈ નહીં એ નહીં પૂછવાનું. પૂછવાનું. ઓકે સ્ટોક જી, અવેલેબલ એમ પૂછી લેવાનું. રાઈટ. તો સાઈઝ જોતી હોય તો સાઈઝ પૂછી લેવાની કે આમાં કઈ કઈ સાઈઝ છે હું છે. યસ, બરાબર. ચલો ગાઈસ, તો આજના માટે આટલું જ. બરાબર, આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. આ મોલમાં 2 કલાક ફિટ કર્યા બધા. ઓહો, આ ગાડી બનાવતા મારે 2 કલાક થઈ. આમાં માઇન્ડ વાપરવું પડે. આખા સ્પેર પાર્ટ બધા અલગ અલગ આવે. પૈસા વૈધા છે.